નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસીન પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 દોષોથી વ્યાપ્ત બનેલું આ જગત. 5 દોષ આપણને સ્પષ્ટ નથી દેખાતા, પરંતુ એ દોષના ભોગ બનેલી વ્યક્તિના લક્ષણોને જોઈને ખબર પડે કે આ ક્રોધવાળો છે, આ માનવાળો છે, આ માયા લોભી કે મોહી રહેલો હશે. જે રીતના જાત જાતના પ્રસંગો, રોજની કરુણ ઘટનાઓ, ઘણી વખત તો એમ થાય છે કે એક વર્ષ પ્રવચન એવું પણ કરવા જેવું છે કે રોજના મીડિયાની અંદરમાં આવનારી ઘટનાઓ જ્યારે દુનિયાને બતાવીએ ત્યારે ખબર પડે કે આ કેવો વૈરાગ્ય હૃદયમાંથી ઉત્પન્ન થઈ જાય. એટલી કરુણ ઘટના, એટલી પીડાદાયક ઘટનાઓ બનતી હોય છે કે જે કલ્પના પણ ન કરી શકીએ ને એવી વ્યક્તિઓ જીવનની અંદરમાં ક્રાઇમ કરીને બેસતી હોય છે. કોણ આવું કરાવતું હશે? કોણ એને જીવનની અંદરમાં આવી બધી વાતો શીખવાડતું હશે? હજી આજે સવારે વિહાર કરતા હું આવતો હતો અને રસ્તાની અંદરમાં કોઈક ભાઈએ પેપર બતાવ્યું, ન્યૂઝપેપર વાંચ્યું અને ન્યૂઝપેપરની અંદરમાં જે બનેલી ઘટના જે જાણી સાંભળી. આ સુરતની અંદરમાં કોઈક રાજકીય પક્ષનો મોટો કોઈ યુવાન આગેવાન નાની ઉંમરની અંદરમાં યુવાન બની ગયો છે અને એને જેના માતા પિતા, જેના 2 ભાઈ, જેની મમ્મી અને જેના પપ્પા બધા જ બહારગામ ગયેલા. ઘરમાં યુવાન દીકરી એકલી હતી અને દીકરીને સાથે એની દોસ્તી બંધાયેલી હતી. હવે દીકરીએ જ્યારે એમ કીધું કે મારા ઘરમાં તો અત્યારે કોઈ છે નહીં, જસ્ટ એને મોબાઈલની અંદરમાં એને આ બધી ખાલી વાતો લખીને જણાવી પોતાના મિત્રને. હવે એને ખબર નહીં કે આ જણાવેલી વાતોના કારણે કેટલું ભયંકર અકસ્માત એના જીવનમાં થવાનો છે. અને યુવકને લાગ્યું કે આ ચાન્સ સારો છે, ભોરવીને લઈ ગયો, બીજા મિત્રોને બોલાવ્યા, ગેંગરેપ કરાવડાવ્યો અને છોકરીની હાલત એટલી બધી ભયંકર કરી નાખી. ભલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, દીકરીએ બધું જ કર્યું, પણ જે થનારું થઈ ગયું, જિંદગી તો લૂંટાઈ ગઈ, ખતમ થઈ ગયા. હવે આવા વિચારો આ વ્યક્તિને કેમ આવે છે? કેવી રીતે આવી શકતું હશે? કેમ આ માણસ આવું કરી શકે છે? આવી એકાદ ઘટના નહીં, રોજની આવી હજારો ઘટનાઓ ખૂણે ખાંચરાની અંદરમાં રોજ બનતી હશે. આ તો જે રાજ્યમાં હોય એ રાજ્યના કદાચ ન્યૂઝપેપરની અંદરમાં આ ઘટનાઓ આવે ત્યારે આપણને ખબર પડે. તો વાત આપણી એ છે કે આ 5 દોષોથી આ દુનિયા વ્યાપ્ત થયેલી છે. હવે એ દોષોમાંથી કેવી રીતે બહાર છૂટવું, કેવી રીતે બહાર નીકળવું, કોણ બચાવશે આ દોષોની ચુંગાલમાંથી? એક માત્ર આવા એક ઉદ્યમશીલ, આવા કરુણાશીલ મહાત્માઓ આવા ગ્રંથો બનાવી અને આપણા માટે એક સંદેશો મૂકે છે કે આવો આ ગ્રંથોનો સ્વાધ્યાય કરો અને આના દ્વારા જીવનની અંદરમાં કંઈક વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરો અને એક એવી હિંમત, કૌવત પેદા કરો કે આ 5 દોષોને જીવનમાંથી ભગાવી નાખો. બસ એના જ માટે આ ગ્રંથોનો સ્વાધ્યાય છે, એના માટે તો આપણા પ્રવચનો છે અને કથાના માધ્યમ દ્વારા આ ગ્રંથ આગળને આગળ વધે છે. આપણે પણ રોજ કથાને જાણી આગળ વધવાની કોશિશની અંદરમાં છીએ. કદાચ 200-250 પ્રવચનમાં આ ગ્રંથ પરિપૂર્ણ થઈ જવાનો, પણ ગ્રંથ પરિપૂર્ણ થાય એની સાથે સાથે આ 5 દોષો, આ 5 દોષોની વિટમના, આ 5 દોષોની એક કડવી વાસ્તવિકતા આપણને ખ્યાલમાં આવી જાય ને તો આ મહાત્માનો ગ્રંથ બનાવેલો વસૂલ થઈ ગયો અને આ ઓડિયો પ્રવચન કરેલા પણ વસૂલ થઈ ગયા. મારા તમારા બંને માટે આ વાત છે. કથાના માધ્યમ દ્વારા જાણતા ત્યાં સુધી કથા પહોંચી છે કે વજ્રગુપ્ત યુવક કોઈ પણ હિસાબે ચોરને પકડવો છે. વેતાલને સિદ્ધ કર્યો, પણ સિદ્ધ કરેલા વેતાલ પાસેથી ચોર નથી મંગાવતો, ચોરનું એડ્રેસ પૂછે છે. હવે આ જગ્યાએ હું અને તમે હોઈએ ને તો સૌથી પહેલો રસ્તો આપણે આ જ પકડીએ, ભાઈ સીધા ચોરને હયાત કરને ભાઈ. હવે કોણ ચોરને શોધવા જાય, ફાઇટિંગ કરવા જાય? હવે આટલા મોટા ચોરને કોણ પકડી શકે? અને વેતાલને કીધું તો વેતાલ લઈ આવત, શક્તિશાળી છે, માનવ કરતા વધારે શક્તિશાળી હોય વેતાલ.
પણ યુવક કે હું પોતે જઈશ, એડ્રેસ બતાવી દો. એડ્રેસ મળી પણ ગયું. બખોલની અંદરમાં ઉતરે છે, સીધો જંપાપાત કર્યો, કશું નથી વિચાર્યું. આ એક યમરાજાનું મોડું છે. આટલો સિદ્ધ ચોર, અઠંગ ચોર, જેને આ સુધીમાં પિતા રાજાની સેના પણ નથી પકડી શકી, સેનાપતિઓ પણ જેની સામે હારી ગયા છે, હવે એના અડ્ડાની અંદરમાં જઈને સીધા ઉભા રહેવું કેટલું મોટું સાહસનું કામ હતું. અને યુવકે જેવો પોલાણની અંદરમાં જંપાપાત કર્યો, ખબર હતી કે આ જગ્યા હશે, કંઈક તો જવાનો રસ્તો હશે, એટલો એને સરસ મજાનો અંદરમાં માર્ગ બનાવેલો. લપસતો 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 યુવક સીધો જ ભવનના બરોબર વિશાળ ચોકની અંદરમાં આવીને ઉભો રહી ગયો. બરોબર જેવો નીચે ઉભો રહ્યો એટલે ચકોર નજરથી બધી જગ્યાએ માપી લીધી. એક ખૂણાના ભાગની અંદરમાં લપાઈને છુપાઈ ગયો. ચારેકોરથી ગીત સંગીતના અવાજ, મધુર માદક સુવાસ, ચંદન અને કપૂરની સતત સુંદર મજાની સુવાસ આવ્યા કરતી હતી. અને કુંવરને આશ્ચર્ય થયું કે આવા વડના નીચેના ભાગની અંદરમાં, એટલે ચોરે ઉસ્તાદી શું કરેલી, મોટો વિશાળ ઘેઘુર વડલો, એનું પોલાના ભાગને બરોબર એને લીસો બનાવી દીધો, જવાના રસ્તા સમાન બનાવી દીધો. પોલાણના નીચે ઉતરી અને આખા જમીનને, જે આજે ભૂગર્ભ રેલવે નખાય છે ને, બોગડું બનાવીને આખી રેલવે બનાવવાની અંદરમાં આવે છે, અથવા તો ભૂગર્ભ સિટી બનાવવામાં આવે છે, એમ આખું એને પોતાનું આખું નાનકડું એક નગર ઊભું કરેલું હતું. એટલા સુંદર મજાના મકાનો, એટલી સુંદર વસ્તુઓ સજાવેલી હતી. એમ લાગ્યું કે વિશ્વની સઘળી સુંદર વસ્તુઓ અહીંયા આવીને રહેલી છે. ત્યારે એને યાદ આવ્યું કે સેનાપતિઓ આવીને કહેતા હતા પિતાજીને કે જે દેશમાં, જે નગરમાં, જ્યાં જેના ઘરમાં સુંદરમાં સુંદર વસ્તુ, વ્યક્તિ કે પુસ્તક વગેરે કે કપડાં વગેરે, વસ્ત્ર વગેરે, જે જ્યાંથી મળે બધું એને અહીંયા ભેગું કરેલું છે. એના એક એક મ્યુઝિયમ સમાન એનું આ ઘર, એનો આ અડ્ડો. આ જોયા પછી મોઢામાંથી આફરીન પોકારી ગયો કે એની ચોઈસ તો જબરજસ્ત છે આ માણસની. કેવી રીતે આને હસ્તગત કર્યું હશે, ક્યાંથી લઈ આવ્યો હશે, કેવી રીતે આ બધી વિદ્યાઓ સિદ્ધ કરી હશે. હવે આ વિદ્યા સિદ્ધિ એને જો કદાચ સારા માર્ગે વાપરી હોત તો આ માણસ આજે સમાજને કઈ જગ્યાએ ઊંચાઈની અંદરમાં લઈ ગયો હોત. પણ મોટી તકલીફ એ છે, શક્તિશાળીને હંમેશા સાચું માર્ગદર્શન નથી મળતું હોતું. કોઈને રૂપની શક્તિ મળી, કોઈને રૂપિયાની શક્તિ મળી, કોઈને બુદ્ધિની શક્તિ મળી, કોઈને કંઈક અલગ શક્તિ મળી, પણ એ શક્તિ આખી ગેરમાર્ગે દોરાઈ જતી હોય. આજે જો જેટલા પણ આતંકવાદીઓ છે, જેટલા પણ આ ખૂંખાર આતંકવાદીઓ, એનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. ભણેલા ગણેલા હોશિયાર મોટા મોટા એન્જિનિયર આટલા મોટા કાર્યો જો એકલા હાથે પાર પાડી શકતા હોય, હવે આ જ શક્તિ એને જો સમાજના કલ્યાણ માટે વાપરી હોત, તો આ વિશ્વના ઉદ્ધાર માટે વાપરી હોત, તો કેટલો મોટો વિશ્વનો કલ્યાણ થઈ ગયો, વિશ્વનો એક ઉદ્ધાર બની ગયો હોત. પણ શક્તિ હંમેશા આવા જ ખોટા ગેરમાર્ગે દોરાતી હોય છે. અને એક બરોબર ખૂણાનો ભાગ પકડી અને એ બરોબર સાઈડની અંદરમાં ઉભો રહી ગયો અને જોવે છે. ગવાક્ષ બનાવેલા છે, બારીઓ બનાવેલી છે, વેદિકા બનાવેલી છે, ધ્વજા પતાકા વાળું છે, સુંદર ભવનો રહેલા છે. ભવનની એક એક વિશેષતાઓને આંખ ફાડી ફાડીને જોવે છે. એટલું સુંદર ભવન, કેવી આની પસંદગી, આ માણસની ચતુરાઈ કેવી હશે, આ માણસ શોખીન કેવો હશે, આ માણસનું સૌંદર્ય કેવું હશે, આ માણસ સાહિત્યનો કેવો શોખીન રહેલો હશે, આ માણસ પ્રકૃતિનો કેવો પ્રેમી રહેલો હશે. અને કેટલી બધી વસ્તુઓ જાત જાતની વિશ્વભરમાંથી લાવીને અહીંયા ખડી રહેલી છે. અને એને અહીંયા જે ગોઠવી છે, સજાવટ કરી છે, એક વખત તો એને ચોર ઉપર માન થઈ ગયું કે આ જ ચોર અગર જો સારી રીતે રહ્યો હોત અને આ જ પોતાની શક્તિને જો સારી રીતે વાપરી હોત તો કેટલા પરોપકારના કાર્યો કરી શકત. આ માણસ કેટલા એવોર્ડનો પાત્ર બની જાય, આ માણસ કેટલા વિશ્વનો ઉપકારી મોટો માણસ બની જાય, મસીહા બની જાય, લોકો એને યુગો સુધી યાદ કરત. પણ કુંવરને ખબર પડી ગઈ કે અહીંયા હું કઈ મકાન જોવા નથી આવ્યો, હું કઈ એની આ બધી સંપત્તિ જોવા નથી આવ્યો, મારે તો ચોરને પકડવાનો છે. પણ ક્યાં મળશે, કેવી રીતે મળશે? આટલું વિરાટ નાનકડા એક ગામ જેવું આખું આ અડ્ડો, હવે એમાંથી મારે ચોરને શોધવો કેવી રીતે, કે કોને પૂછવું કે ચોર ક્યાં હશે, કેવી રીતે મને મળશે, મારે એને કેવી રીતે જવાનું, આગળ જવાનું. એમાં આ બધું વિચાર કરતો હતો. એટલામાં સ્ફટિક રત્નમય જુદા જુદા મણિચૂર્ણોથી આલેખાયેલું એવું સુવર્ણ શિલાના ઊંચા તોરણવાળું, અને જ્યાં સ્ફટિકના રત્નો પડેલા છે, રત્નના તોરણો બાંધેલા છે, ઊંચા ઊંચા તોરણો બાંધેલા છે. કેટલી યુવતીઓ, એટલી સૌંદર્યથી મળેલી યુવતીઓ, એમ લાગે કે જાણે કે બધી શ્રેષ્ઠ સુંદરીઓનો સંગમ અહીંયા થઈ ચૂકેલો છે. એટલે એને બધી ફરિયાદો યાદ આવી
કે કોઈ પણ સારી દેખાતી યુવતી, કોઈ પણ સારા દેખાતા વસ્ત્રો, કોઈ પણ સારી દેખાતી વસ્તુ, કોઈ પણ ચીજ સારી દેખાય એટલે ઉપાડીને લઈ જવાનું. આ ચોરનો નિયમ હતો. એટલી બધી અલગ અલગ સ્ત્રીઓ અહીંયા અવર જવર કરતી હતી. હવે આટલા બધા કર્મચારી વર્ગ, આટલો બધો સ્ત્રી વર્ગ, આટલું સુંદર સૌંદર્ય ભર્યું માદક વાતાવરણ, આટલા સરસ સંગીત મજાના ગીતો, એને એમ થયું કે આ સંગીત જ્યાં ચાલે છે ને મહેફિલ ત્યાં જ આ કદાચ હશે. એટલે એક પછી એક થાંભલાની આડાશને પકડીને એટલી ચતુરાઈથી, એટલી ચપળતાથી, એટલી ચાલાકીથી, એટલી ચૂપકીથી, બિલકુલ અવાજ ન થાય, સાયલેન્ટ રીતે, એકદમ સાયલેન્ટ રીતે એક થાંભલાને વટાવીને આગળ વધે છે અને એ થાંભલાની આડાશમાંથી જોવે છે કે આ નાચવાના જે મુજરો ચાલે છે, શું એમાં એ વચ્ચે બેઠો હશે ચોર, અથવા તો બેઠેલી વ્યક્તિ ચોર જ છે ખબર કેવી રીતે પડશે, કોને પૂછવું, આ મૂંઝાતો હતો. પરંતુ આજે આ કંઈક નવું ભાગ્ય લઈને લખાવીને આવ્યો છે આ યુવક. આ જ્યારે ચોરને પકડવા નીકળ્યો છે વજ્રગુપ્ત, ત્યારે કદાચ નસીબ લખાવીને આવેલો હશે. એમાં એને બરોબર એની બાજુમાંથી પસાર થતી એક યુવતીને પસાર થતી જોઈ. આ યુવતીને જોયા પછી એક વખત તો એના શ્વાસ પણ થંભી ગયા. કુવલી માલાની અંદરમાં લખ્યું છે કે બરોબર બાજુમાંથી થાંભલામાં એવી રીતે ચીપકીને ઉભેલો છે ને આ યુવક, કે જે એમ લાગે જાણે થાંભલાનો કોઈ એક જ ભાગ છે, થાંભલાનો જાણે આ એક જ ભાગ રહેલો છે. વજ્રગુપ્તની બાજુમાંથી આ યુવતી પસાર થાય છે, છતાં પણ એને વિશ્વાસ કે કોણ આવી શકે, અહીંયા અઠંગ ચોર સિવાય કોઈનો પ્રવેશ થઈ જ ન શકે, કોઈને ખબર પણ નથી. અને એક વખત જે વ્યક્તિ આ અડ્ડાની અંદરમાં આવી જાય એને વળી પાછું ક્યારે બહાર નીકળવાનો મોકો નથી મળતો, ક્યારે પણ નથી આવી શકતો, એ બહાર નીકળી પણ નથી શકતો. તો યુવતીને તો ક્યારે વિચાર પણ ના આવે કે બીજો માણસ આવી પણ શકે. પણ જ્યારે બાજુમાંથી આ યુવતી પસાર થાય છે, એના નીલકમલના પત્ર જેવી લાંબી આંખો, અહીંયાનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, એના વિશાળ નિતમ, એના અને એની ઉપર પહેરેલો જે રણકાર કંતો કંદોરો, એના શરીરના સુંદર મજાના અંગોપાંગ, દેવોનું પણ મન હરાઈ જાય. એક વખત દેવતાઓ પણ ટીકી ટીકીને જોયા કરે. અને અહીંયા ઉપમા આપી છે કે આ સ્ત્રીનું એટલું બધું સુંદર સૌંદર્ય છે કે જાણે કે આને જોવાની અંદરમાં દેવતાઓ વ્યસ્ત બની ગયા. માટે દેવતાઓની આંખ ક્યારે પટપટતી નથી, દેવતાઓની આંખ ક્યારે ખુલબંધ નથી થતી, હંમેશા સ્થિર હોય છે દેવતાઓની આંખ. આ એક ઉપમા આપવામાં આવી છે. આટલી મનોહર, આટલી સુંદર અને એકદમ ઉતાવળા ભાગીને જતી, શ્વાસ થંભી ગયો હોય એમ એવી એટલી દોડતી, અને ચહેરા ઉપર જાણે કે કાયમી ભય થીજી ગયો હોય એવી યુવતીને જતી જોઈ. એટલે એને લાગ્યું કે આ સ્ત્રી પાસેથી કંઈક મને મેસેજ મળી શકે એમ છે, પણ કેવી રીતે બોલાવી, જો અવાજ કરું, ભવનમાં જો અવાજ પડઘાય તો મારી હાજરી છતી થઈ જાય, તો મારે કેવી રીતે કરવાનું. છેવટે એને લાગ્યું કે આ સ્ત્રીને મારે એક વખત નજર તો નોંધાવી તો પડશે જ, કંઈક તો કરવું જ પડશે. જ્યારે હિંમત કરીને આવ્યો છું, જ્યારે એને પકડવા માટે જ આવ્યો છું, તો હવે પાછી પાની સેના કરવાની, આ પાર કે પેલે પાર. આમે મરવાનું તો છે, ચોરને નહીં પકડું તો પણ મરવાનું છે. અને ચોરને પકડીને મરીશ તો લોકોને તો શાંતિ મળી જવાની, લોકોને તો રાહત મળી જવાની. પોતાના પ્રાણની પરવા નથી, જાનની કિંમત નથી, બસ મને જે ડ્યુટી મળી છે ને એ ડ્યુટીને મારે બજાવી લેવી છે. આ કથા કેટલા બધા સંદેશા આપણને જીવનમાં શીખવાડે છે. આજે સ્કૂલમાં ભણેલા શું યુવકો પાસે આવો કોઈ સિદ્ધાંત, આવા કોઈના જીવનના પ્રિન્સિપલ, આવા એના જીવનના કોઈ એમ શું બંધાયેલા જોવા માટે મળે છે? ઠીક છે, કોકને પૂર્વભવના પુણ્યથી કદાચ બંધાઈ ગયા, અલગ વાત છે. પણ હું નથી માનતો કે આજનું શિક્ષણ છોકરા છોકરીઓને આવા નિષ્ઠાવાન, આવા ફરજ પ્રેમી, આવા પોતાની ડ્યુટીને બજાવવાની અંદરમાં એકચિત્ત દ્વારા બનાવી શકતા હોય. અને બાજુમાંથી પસાર થતી જે યુવતી આગળ તો નીકળી ગઈ, અને ધીરેથી એને સ્ત્રીની પ્રશંસા સ્વરૂપનું એક વાક્ય છોડ્યું કે મોરના પીછાઓ તો મોટા તો હોય છે, પણ મોરનો કેડનો ભાગ બહુ નાનો હોય છે. તો એ સ્ત્રી, આ તારા માથાના વાળ જોતા મને એમ લાગે જાણે કે એક મોરના પીછા છે, પણ તારી પટલી કમર કેટલી સુંદર દેખાય છે. ક્યાં જાય છે? જરા ઊભી રહે ને, મારે તારું એક કામ છે. જોજો, આ સ્ત્રીને બોલાવવાની આ એક કલા, સીધી રીતે નથી બોલાવતો, એને આવી રીતે બોલાવ્યું કે મોરના પીછાની જેવા તારા મસ્તકના વાળ. આમ કીધું એટલે અજાણ્યા કોઈ પુરુષનો અવાજ આ ભવનની અંદરમાં પહેલી વાર સાંભળ્યો. કોણ છે આ યુવક? કોણ બોલ્યો? એને મને આ સુધીની અંદરમાં આવી રીતે બોલાવનારું કોણ? મારા આવા સૌંદર્યની તારીફ કરનારું કોણ? અને પાછળ વળીને જોયું તો આજુબાજુ મને દેખાયું
એટલે ફરી વખત કુંવરે ધીરા અવાજે બોલ્યો કે આ બાજુ જુઓ, થાંભલાની આ બાજુ, મને જુઓ, આ બાજુ જુઓ. અને આવું અચાનક સાંભળ્યું એટલે જાણે કે ઠોકર વાગી હોય, જાણે કે આગળ સ્ફટિકની દિવાલ સાથે ભડકાઈ ગઈ હોય એવી ચમકી. અને જ્યાં એને બરોબર પાછળ વળીને થાંભલાની તરફની અંદરમાં જોયું તો વજ્રગુપ્તને ઉભેલો જોયો. વજ્રગુપ્ત પણ કોઈ જેવો તેવો યુવક નતો, એકદમ સોહામણો, સશક્ત, ભરપેટ ઊંચાઈવાળો, કાળા ઘૂંઘરાળા વાળ, એની વિશાળ આંખોની અંદરમાં સ્વપ્ન હંમેશા ડોકાતા રહેતા હતા. એની મજબૂત હડ પછી શરીરનું મજબૂત બાંધાણ, મસલ્સવાળું શરીર, આને જોયા પછી બંનેની આંખો જ્યારે ટકરાઈ અને કંઈક અંદરમાં એક અજીબ લાગણીનો ઉછાળો પેદા થયો. આ સ્ત્રીએ પણ પહેલી વાર વજ્રગુપ્તને જોયો, વજ્રગુપ્તએ પણ સ્ત્રીને પહેલી વખત જોઈ. પણ પરસ્પર આંખોનું જે નેત્ર મિલન, તારક મિલન, એ કંઈક એવો ભાવ લીસોટો, લાગણીનો પ્રવાહ પેદા કરી ગયો, વીજળીનો કરંટ પેદા કરીને ગયો. અને એ સ્ત્રીનું જે સૌંદર્ય જોયું, એની જે ભોરી આંખો જોઈ, એનું જે સ્નિગ્ધ વર્ણ જોયો, બેડાગ જે ચામડી જોઈ, ચામડી ઉપર એક પણ ડાઘ જોવા માટે ન મળે, નિશ્ચિત ચામડી અને સુંદર યુવતીને જોયા પછી એક સેકન્ડ માટે વજ્રગુપ્ત પણ ભાન ભૂલી ગયો કે અહીંયા હું શેના માટે આવ્યો છું, અહીંયા હું શું કામ કરવા માટે આવ્યો છું. આ સ્ત્રીનું સૌંદર્ય જેવું હતું કે જોયા પછી ભલો એક વખત તો ભાન ભૂલી જાય, પણ તરત જ સાવધાન બની ગયો, તરત જ કે અહીંયા હું બીજા કામ માટે આવ્યો છું, મારે આમાં લપટેવાનું નથી. એટલે એને આવા પ્રકારના સંભ્રમ, એટલે બંને જણાને પરસ્પર કેવી લાગણીઓ થઈ એની વાત આ કુવલયમાલા ગ્રંથમાં બતાવે છે કે આવું અચાનક ક્યારેક બને એટલે કેટલી લાગણીઓના મિશ્રણ અંદરમાંથી ઉભા થાય. એક તો સંભ્રમ પેદા થાય, પછી ભય પેદા થયો, અનુરાગ પેદા થયો, કૌતુક પેદા થયું. કૌતુક એટલે કોણ હશે આ અહીંયા આવેલું. કુંવરને એમ થાય છે કે આ આટલી રૂપવાન યુવતી આવા ચોરના અડ્ડાની અંદરમાં કેવી રીતે આવી હશે, ચોક્કસ આ તો કોઈ રાજપુત્રી હોવી જોઈએ. અને બંનેને પરસ્પર અનુરાગ થયો, બંનેને પહેલા ભય પણ લાગ્યો, રખેને કદાચ આ ચીસાચીસ કરી લેશે તો, અથવા તો કુંવરીને યુવતીને એમ થયું કે રખેને આ મને પકડીને કંઈક બીજું કંઈક કરી લેશે તો. આવી રીતે પરસ્પર સંભ્રમ, ભય, અનુરાગ, કૌતુક, આવી અનેક મિશ્રિત લાગણીઓને અનુભવ કરતા રાજપુત્રીએ વિચાર્યું કે ઓહો, ચપ્પર પાંપણોવાળા ઉજ્જવળ નયનો છે અને એના નયન કાન સુધી પણ લાંબા પહોંચે છે, તો મારે આ યુવતીને પૂછવું જોઈએ. એને અંદરમાંથી એક ઉમરકો પેદા થયો કે બસ મારે આને પૂછી લેવું જોઈએ કે આ ચોરની પલ્લી છે, અહીંયા તમે કેવી રીતે આવ્યા, મારે જે પણ પૂછવું છે ને મારે આને પૂછી લેવું પડશે. એટલે સીધું જેને અને પરસ્પર એકબીજાને લાગણી તો ઉત્પન્ન થઈ ચૂકેલી હતી, એટલે સીધું એને પૂછી લીધું કે હે સૂતન, એ સુંદર યુવતી, મને એટલું બતાવી શકશો કે આ કોનું રહેઠાણ છે, અહીંયા કોણ રહે છે, તમે કોણ છો, આ જગ્યાનો માલિક કોણ, તે અત્યારે ક્યાં હશે, અને આટલી બધી અહીંયા મહિલા વર્ગ દેખાય છે, તો આ મહિલા વર્ગ શું ગાઈ રહેલી છે, આ નૃત્ય શેના માટે ચાલી રહેલું છે, અને આટલી બધી સ્ત્રીઓની અવજવર અહીંયા લગભગ પુરુષ કર્મચારીઓ કોઈ જોવા માટે નથી મળતા, એકલી સ્ત્રીઓ જોવા માટે મળે છે. તો આ કોણ છે, કોનું ભવન છે, આનો સ્વામી કોણ, આનો માલિક કોણ, તમે અહીંયા શું કરી રહેલા છો, અને તમે આટલા બધા ઉતાવળિયા કેમ જઈ રહેલા છો. અને આ જ્યારે સવાલ યુવતીએ જ્યારે સાંભળ્યો ત્યારે યુવતી એમ કહે છે કે સુંદર પુરુષ, મને તમે પૂછી રહેલા છો કે આ જગ્યા કોણ છો, તો તમે જાણ્યા વગર અજાણી જગ્યાની અંદરમાં આવી ગયા. તમારા જેવા હોશિયાર વ્યક્તિ દેખાવ છો તો બહુ સુંદર અને સરસ, અને તમારી જેવી વ્યક્તિ જાણ્યા વગર અહીંયા આવી જાય, એટલે શું તમને ખબર નથી કે આ જગ્યા કોની છે, અહીંયા કોણ રહે છે, અહીંયા તમે શેના માટે આવેલા છો. સામે સવાલની સામે જ્યારે જવાબની સામે જ્યારે સવાલ સાંભળવા માટે મળ્યો એટલે કુંવર સાવધાન થઈ ગયો કે આ સ્ત્રી જેવી તેવી નથી, ભોરી નથી કે સીધો જવાબ આપી દેશે. એટલે એને પણ ગપ્પું માર્યું, અરે હું તો જંગલમાં ફરવા માટે નીકળેલો છું, મુસાફર છું, બહુ દૂરના દેશમાંથી આવ્યો છું, અને થાક લાગ્યો હતો, માટે આ બહાર જે વટવૃક્ષ છે ત્યાં હું સૂઈ ગયેલો હતો, અને વટવૃક્ષનું નામ પડ્યું ને એટલે એક સેકન્ડ માટે યુવતીની આંખમાંથી ચમકારો પસાર થઈ ગયો. એટલે કુંવર સમજી ગયો કે એને આ રસ્તેથી જ લાવવાની અંદરમાં આવી છે, બધા અહીંયાથી જ આવે છે, અને બસ ત્યાં સૂતેલો હતો. પછી મને કુતૂહલ થયું કે આટલું મોટું વિરાટ વટવૃક્ષ, ચલો ઉપર ચડીને જોઉં તો ખરો. અને ચડતા જોતા ક્યાંકથી મારો પગ લપસ્યો અને સીધો ઉપરથી ખાપક્યો અને ડાળી ઉપરથી સરકતો આ બખોલમાં આવ્યો, પોલાણમાં નીચે આવીને પડ્યો, અને આવીને પડ્યો તો આ ભવન જોયું. હું તો અજાણ્યો છું, મને કશી ખબર નથી કે અહીંયા કોણ છે. અને યુવતી કહે છે કે એમ તમે અહીંયા આવી ગયા છો,
તો બતાવો કે અહીંયા બાજુની અંદરમાં નગર કયું છે? અરે બાજુની અંદરમાં ઋષભપુર નામનું નગર છે, જે ઋષભપુર નગરની અંદરમાં ચંદ્રગુપ્ત નામનો રાજા કરે છે. બોલો, હજી તમને વધારે વિશ્વાસ બેસાડવો છે? ત્યારે એ વખતે એમને એમ કીધું, જો તમે ખરેખર ઋષભપુરમાં રહેલા હો અને ઋષભપુરમાંથી આવેલા હો. હવે સ્ત્રીએ આખી વાત બદલી, વર્ષોથી એના હૃદયની અંદરમાં ધડબાયેલી વાત એને બહાર કાઢી. અને આ જ વાત વજ્રગુપ્તના માટે એટલી મોટી એકાનો સિક્કો સાબિત થવાની છે, એટલો મોટો એને સફળતાનો જેકપોટ લાગી જવાનો છે કે વિચારી પણ ન શકાય. એને ખબર નથી કે આ અજાણી સ્ત્રીને ઊભી રાખીને એને બહુ મોટો જેકપોટ મારી દીધો છે. એને અંદરમાંથી જે ભાવ આવ્યો ને, એટલે ઘણી વખત સહજ રૂપે અંદરની છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ સેન્થ, જ્યારે આપણને કંઈક ઈશારો કરે, જો આપણે કરી લઈએ ને, એ હંમેશા જીવનની અંદરમાં આપણા માટે ફાયદાકારક હોય છે. જ્યારે એને એમ કીધું કે હા, ઋષભપુરમાં હું જાણું છું, ચંદ્રગુપ્ત નામના રાજા રાજ્ય કરે છે. અને એ વખતે ઓલી યુવતી પૂછે છે, સુંદર યુવતી, કે મને એ બતાવો કે જો તમે ઋષભપુર નગરના રહેવાસી છો, ત્યાં રહીને આવેલા છો, તો ચંદ્રગુપ્ત રાજા અને એનો કામદેવ જેવો અતિ સૌભાગ્યવાન વજ્રગુપ્ત યુવક, તમે એને જાણો છો? અને આનું શરીર સડક થઈ ગયું, કડક લાકડા જેવું બની ગયું. કાપો તો લોહી પણ ન નીકળે. ચોરના ભવનની અંદરમાં પોતાનું નામ સાથે જાણનારી કોઈ વ્યક્તિ આ ચોરના ભવનમાં રહે છે, જે ચોરને હું શોધવા માટે આવ્યો છું. તમે આ પ્રવચન સાંભળનારા શ્રોતાઓ એક ખાલી સેકન્ડ માટે વિચાર કરો કે આવી કોઈક જગ્યાની અંદરમાં આપણને નામ સાથે કોઈ વ્યક્તિ જાણનારું મળે, જે મોતનો કૂવો છે, જે યમરાજના મોઢા સમાન જગ્યા છે, જ્યાં ચોર છુપાયેલો છે, જ્યાં કટોકટીના દાવ ખેલાય છે, એવી જગ્યાની અંદરમાં અતિશય સુંદર યુવતીના મુખેથી જ્યારે વજ્રગુપ્તને પોતાનું નામ જ્યારે સાંભળવા માટે મળ્યું ને, એટલે વજ્રગુપ્તને આશ્ચર્યનો કોઈ પાર ન થયો. અંદરમાં રાજીપો થયો, પણ એને એમ ન થયું કે આ અડ્ડાની અંદરમાં મારું નામ લેનારું કોણ? એટલે પછી એને સામેથી પૂછ્યું, શું તમે વજ્રગુપ્તને ઓળખો છો? તમે જાણો છો વજ્રગુપ્તને? તમે વજ્રગુપ્તને કેવી રીતે ઓળખો? પોતે વજ્રગુપ્ત છે, હજી ખુલ્લું નથી કરતો, અવસર જોવે છે. પોતાની વાતને તરત જ રજૂઆત ન કરે. હોશિયાર માણસ પહેલા જોવે, પરિસ્થિતિનો ક્યાસ કાઢે, સમજે કે અત્યારે કહેવાય કે નથી કહેવાતું. ખાલી એને સામે સવાલ પૂછ્યો કે તમે એને ઓળખો છો? ત્યારે સુંદરીએ કીધું કે જાણું છું એમ નહીં, જાણું છું એટલું જ નથી, પણ એની સાથે મારો કંઈ વિશિષ્ટ સંબંધ બંધાવવાનો પણ હતો. એટલે હવે વજ્રગુપ્તથી ન રહેવાય. એને લાગ્યું કે મારે હવે વિશેષ પૂછપરછ તો કરવી જ પડશે. એટલે એને પૂછ્યું કે જો તમને વિશ્વાસ બેસતો હોય મારી ઉપર, તો મને કહો, હું વજ્રગુપ્તનો અતિશય નિકટનો માણસ છું, એકદમ નિકટનો માણસ. હું તો અચાનક આ જંગલમાં ફરતો આવી ગયો. ધારું તો તમને વજ્રગુપ્તની મુલાકાત કરાવી પણ શકો એમ, જો તમે એને તમે જાણતા હો, તમારે એમને મળવું હોય તો કરાવી શકો એમ છું. હું એનો એકદમ નિકટનો મિત્ર છું. અચ્છા, એમ છે તો મને જરા બતાવશો કે વજ્રગુપ્ત કોણ છે, કેવો દેખાય છે? એટલે ઓલાએ કીધું કે માની લો ને કે મારા જેવો જ દેખાય છે. અમે બંને બહુ સરખા દેખાય, અમારે બંને નાની ઉંમરથી અમારી ખાસ દોસ્તી, અમે મિત્રો છીએ. તો એ સુધી મને સ્પષ્ટ કહો કે પુરુષ તમારો શું થાય વજ્રગુપ્ત? તમે એને કેવી રીતે ઓળખો? મને પહેલા ખુલાસો કરો, તો હું તમારા માટે કંઈ પણ કામ કરી શકું એમ છું. હવે આ જે સ્ત્રી હતી ને, એને એક વિશ્વાસ બેઠો. અને સ્ત્રી હંમેશા વિશ્વાસ ત્યારે જ મૂકે કે જ્યારે એનું હૃદય અંદરમાંથી એને સિગ્નલ આપી દે. હર સ્ત્રીની હૃદયની અંદરમાં એક સિગ્નલ વ્યવસ્થા છે. ખોટા પુરુષ, નકામો પુરુષ, જે પુરુષ બિલકુલ એના જીવનમાં જરૂરી નથી હોતો, અંદરમાંથી એક વખત તો એ સિગ્નલ ઘંટડી વગાડે ખતરાની કે દૂર રહેજો, આ યુવક બરોબર નથી, તમે મિત્રાચારી કરો છો પણ બરોબર નથી, આની સાથે તમારી ગાડીમાં એકલા ન જવાય, તમારે આની સાથે એકલા ડુમસોની અંદરમાં ન જવાય, તમારે આની સાથે એકલા પાર્ટીઓની અંદરમાં ન જવાય. એક વખત તો અંદરથી સિગ્નલ જરૂર અવાજ કરે. પછી માને ન માને એની મરજીની વાત, પણ અંદરમાંથી અવાજ તો જરૂર અંદરમાંથી આવે. અને એ વખતે આ જે સ્ત્રી હતી ને, એને અંદરમાંથી સિગ્નલ આવ્યું કે આ પુરુષ સાથે આગળ વધાશે, કોઈ વાંધો નહીં આવે. એટલે એને બહુ સ્પષ્ટ શબ્દોની અંદરમાં કહી દીધું કે તમે મને પૂછો છો ને કે તમે એને કેવી રીતે જાણો છો, તમે એનું નામ કેવી રીતે ખબર પડી, તમારો શું સંબંધ રહેલો છે? એટલે ઓલી સ્ત્રી કહે છે, હું સાવસ્તી નગરીના સુરેન્દ્ર રાજાની અતિશય વારી રાજપુત્રી છું. હું કોઈ સામાન્ય સ્ત્રી નથી. આ ધરતી ઉપર સુરેન્દ્ર નામનો રાજા છે, એની અતિશય લાડલી, અતિશય વાલી, અતિશય પ્રિય પુત્રી છું. અને નાની ઉંમરની અંદરમાં મારો વિવાહ વજ્રગુપ્ત રાજકુંવરની સાથે થઈ ચૂકેલો હતો, બહુ બાલ્ય વયમાં. આ એ જમાનાની વાત કરું છું કે જે જમાનામાં ઘોડિયા વિવાહ પણ જોડાઈ જતા હતા. એક રાજા
બીજા સાથે એમ કહી દે કે મારો દીકરો તારી દીકરી સાથે અથવા તો મારી દીકરી તારા દીકરાની સાથે. આવા પરસ્પર સંબંધો બંધાઈ જતા હતા. તો એની સાથે મારા સંબંધ બંધાઈ ગયેલા હતા. પણ હું યુવાન થઈ અને મારા લગ્નની હજી વાતચીત ચાલે, કંઈક થાય એની પહેલા આ વિદ્યાસિદ્ધ પુરુષે મારું અપહરણ કરી અને મને પાતાળની અંદરમાં લઈ આવ્યો છે. બસ એને મારી સાથે લગ્ન કરવા છે. આમ આ વિદ્યાસિદ્ધ પુરુષ છે, એની પાસે પાર વગરની વિદ્યાઓ છે, એની પાસે એટલી જાત જાતની સિદ્ધિઓ છે કે તમે કલ્પના પણ ન કરી શકો. આજ સુધીની અંદરમાં હજારો ચોરીઓ કરી છે. અહીંયા જેટલી પણ વસ્તુઓ દેખાય છે બધી ચોરીને લાવેલો છે. ચાલાક, ચતુર, હોશિયાર અને એટલી એની પાસે આવડત છે, આઈડિયા છે એના મગજની અંદરમાં. દિન રાત એના મગજમાં નવી નવી વાતો સ્ફૂર્તિ જાય છે. અને માણસ છે સારો, પણ કોણ જાણે મને બિલકુલ નથી ગમતો. મારું મન સતત વજ્રગુપ્તને ચાહી રહેલું છે. અને અહીંયા અત્યારે પડેલી છે, અહીંયાથી બહાર નીકળવાનો મોકો ક્યારે મળશે મને એ પણ ખબર નથી. બસ હું એને આટલા ખાલી નામથી જ જાણું છું કે બસ આવી રીતે કોઈ વજ્રગુપ્ત નામનો પુરુષ છે. અને અહીંયા હું એકલી નથી, આવી તો મારા જેવી કેટલી રાજપુત્રીઓ, કેટલી શ્રેષ્ઠીની કન્યાઓ, કેટલી મંત્રી પુત્રીઓ, કેટલાય સામંતોની પુત્રીઓ અહીંયા કેદ છે. હું એકલી કેદ નથી, મારા જેવી કેટલી કન્યાઓ અહીંયા કેદ પુરાયેલી છે. બસ મેં તમને આ વાત કરી કે મારી એકલાનું અપહરણ નથી થયું, ઘણાનું પણ અપહરણ થયેલું છે. અને જ્યાં વજ્રગુપ્તે આખી આ વાત સાંભળી એટલે એને યાદ આવી ગઈ. એની મા એને ઘણીવાર કહેતી હતી કે બેટા, તારા લગ્ન એટલી સુંદર, એટલી સુશીલ, એટલા ઉત્તમ પરિવારની કન્યા સાથે થયેલા હતા, પણ ખબર નહીં કન્યા અત્યારે ક્યાં ચાલી ગઈ છે. અને આ કન્યા પોતે કહે છે કે મારા પિતાજીને પણ ખબર નથી કે હું અહીંયા છું. મારા પિતાજીને એટલી પણ ખબર નહીં કે હું જીવું છું કે મરી ગઈ છું, કે મારું અપહરણ થયેલું છે. અને વજ્રગુપ્તને તો હવે કાર એવો ચડ્યો કે જે કન્યા સાથે મારા વિવાહ નક્કી થયેલા હતા, કેટલી સુંદર કન્યા છે, જેને જોતાની સાથે મારા હૃદયની અંદરમાં એક પ્રેમ ઉત્પન્ન થઈ ગયો. હું પણ એક મર્યાદાનું ભાન ભૂલી ગયો. ગુરુકુળમાં શીખેલી મર્યાદાઓનું પાલન પણ ન કરી શક્યો. અને એ આટલી સુંદર કન્યા અને આ ચોર ઉઠાવીને લઈ આવ્યો. હવે અત્યારે બીજું કશું વિચાર્યા વગર એને એ સ્ત્રીને પૂછ્યું કે તમારું નામ બતાવી શકશો? એટલે એને કીધું કે મારું નામ છે ચંપકમાલા અને હું ચંપકમાલા છું. અને એ સમયની અંદરમાં હવે જ્યારે ખબર પડી કે વજ્રગુપ્ત કે સ્ત્રીએ જ્યારે પોતાનું હૃદય ખુલ્લું કર્યું છે, તો મારે પણ હવે કોઈ દંભ કરવાની જરૂર નથી. એને બહુ ટૂંકની અંદર બતાવી નાખ્યું. ચંપકમાલા, વિશ્વાસ રાખજે, તારા વેવિશાળ નાની ઉંમરમાં જેની સાથે થયેલા હતા વજ્રગુપ્ત, એ જ વજ્રગુપ્ત અત્યારે તારી સામે ઉભો રહેલો છે. હું પોતે જ વજ્રગુપ્ત છું. અને આ સાંભળ્યા પછી રીસરની જાણે કે વીજળી શરીરમાં પેસી હોય ને એવી રીતે શરીરથી ધુજારી થવા માંડી ચંપકમાલાને. આંખો ફાડીને જોવે છે. આ સોહમનો યુવક મારો પતિ થવાનો હતો? આ જ વજ્રગુપ્ત છે જેને જોવા માટે મેં જિંદગીમાં કેટલા સપના જોયેલા હતા. મારી સખીઓ મને વારંવાર કહેતી હતી કે તારા લગ્ન તો બહુ મોટા યુવક સાથે થવાના છે. આ જે યુવક છે, પણ અત્યારે કશું થાય એમ નથી. વજ્રગુપ્તએ કીધું કે આપણે અહીંયા ફસાયેલા છીએ, હું તારો અહીંયાથી ઉદ્ધાર કરીશ, તને લઈ જઈશ, મારી પત્ની બનાવીશ. જ્યારે તું મારી પત્ની થવાની હતી, તું આટલી સુંદર અને સુશીલ છે, બિલકુલ ચિંતા નહીં કરતી. બસ હવે મને આમાંથી કંઈક રસ્તો બતાવી દે. તમે જોજો, પ્રવચન સાંભળનારા લોકોને પૂછું છું કે શું નસીબ છે? અજાણી જગ્યાની અંદરમાં પણ કોઈ જાણીતી વ્યક્તિ મળી જાય, આનું નામ છે નસીબ. જ્યાં આપણને કોઈ આશાનું કિરણ ન દેખાતું હોય, ત્યાં આખો ને આખો મોટો સૂરજ આપણને દેખાઈ જાય, એનું નામ નસીબ છે. જ્યાં આપણને રોટલીનો ટુકડો પણ નહોતો મળવાનો, ત્યાં આખો ને આખો મીઠાઈનો ડાબડો મળી જાય, આ આપણું નસીબ છે. જ્યાં આપણને શૂન્ય સિવાય કશું જ નહોતું મળવાનું અને ત્યાં બહુ મોટો હીરો મળી જાય, ઝીરોના બદલે હીરો મળી જાય, આ નસીબ છે. આ નસીબના ખેલ છે. નસીબ પણ કેવું અજીબ છે. દુશ્મનના ઘરની અંદરમાં પણ એક દોસ્ત મેળવી આપે આ નસીબ, અને દોસ્તોની વચની અંદરમાં પણ એક દુશ્મન ઉભો કરાવી આપે, આ પણ કમનસીબ. આ બધા પુણ્યના ખેલ છે, જીવનની અંદરમાં ભાગ્યના ખેલ છે. હવે ક્યાં વજ્રગુપ્ત, ક્યાં ચંપકમાલા, જેને એને પણ ખબર નથી ચંપકમાલાને કે વજ્રગુપ્ત અહીંયા મારો ઉદ્ધાર કરવા માટે આવશે. જ્યારે વજ્રગુપ્તને પણ ખબર નથી કે જે પલ્લીની અંદરમાં હું જઈ રહેલો છું, એ જ પલ્લીની અંદરમાં મને મારી પ્રિયતમા મળવાની અને આવી કેટલી સેંકડો સ્ત્રીઓનો ઉદ્ધાર કરનારો બની શકીશ. પણ હજી તો ઘણા દાવ ખેલવાના હતા, હજી તો ઘણું આગળ કરવાનું હતું. પણ આ નસીબ ચીજ એવી છે ને કે પુણ્ય જીવનમાં એકઠું કર્યું હશે, ધર્મ આરાધના કરવા દ્વારા, સાચી જિંદગી વિતાવવા દ્વારા, સત્યનિષ્ઠ બનીને તમે સાચા નિષ્ઠીના માર્ગે ચાલીને, ખાલી એવું નથી કે તમે બસ ધર્મ એટલે પૂજા જ કરો કે રાત્રિ ભોજન કરો કે તપસ્યા કરો કે દાન દક્ષિણા કરો,
એ ધર્મ તો છે, પણ પાયાનો ધર્મ, જેને માર્ગાનુસારીનો ધર્મ કહેવાય, ન્યાય નીતિ સંપન્ન વૈભવ, એકદમ સરળ જિંદગી, ન કોઈને ઠગવાના, ન કોઈને બાટલામાં ઉડાડવાના, એકદમ નિર્ધંભ રીતે સરળતાથી વાંસળી જેવું સીધું જિંદગી, સપાટ જિંદગી જીવીને આ પણ એક પુણ્ય બંધનનું કારણ છે. હવે નસીબ કેવું છે કે જે ચોરના અડ્ડાની અંદરમાં એને એમ હતું કે કેવી રીતે બધી માહિતી પ્રાપ્ત કરીશ, આ ચોર સુધી કેવી રીતે પહોંચીશ, પણ આ ચંપકમાલા એને એવી એક ક્લુ આપવાની છે, એવો એક રસ્તો બતાવવાની છે. આ ચંપકમાલા એવો એક રસ્તો બતાવશે કે જે રસ્તો જાણ્યા પછી એને એમ લાગ્યું કે આ વિજય મારા હાથ વેતની અંદરમાં છે. બસ માનો કે ચોરને મેં પકડી લીધો, માનો કે મેં આખા નગરને ચોરોના ઉપદ્રવમાંથી મુક્ત કરાવી દીધું. એટલે બંને જણાને પરસ્પર આશ્ચર્ય છે. ચંપકમાલા વજ્રગુપ્તને જોઈને આશ્ચર્ય વિભોર છે, જ્યારે વજ્રગુપ્ત ચંપકમાલાને જોઈને આશ્ચર્યથી ભરાઈ ગયો છે. કેવો આ સુભગ સંયોગ છે. હવે ચંપકમાલા કહે છે કે બોલો, હું શું કરી શકું તમારા માટે. ત્યારે વજ્રગુપ્ત કહે છે કે બસ આવું બીડું ઉપાડીને આવ્યો છું અને આટલું સાહસ કરીને આવેલો છું. ચંપકમાલાએ કીધું કે મને મારો પતિ પણ આવો સાહસિક જ જોઈતો હતો. તમારું સાહસ જબરજસ્ત છે. તમે કેવી રીતે શોધ્યું, કેવી રીતે વેતાલને સિદ્ધ કર્યો, આખી ઇતિહાસ બતાવી દીધો ચંપકમાલાને કે આવી રીતે આવ્યો છું અને કોઈ પણ હિસાબે મારે આ ચોરને જબ્બે કરવો છે, આ ચોરને લોકોની ચુંગાળમાંથી મુક્ત કરવા છે, લોકોને ચોરીમાંથી બચાવવા છે મારા નગરને. અને ચંપકમાલાએ કીધું કે બધી સહાય કરવા તૈયાર છું, પણ હું છદ્મ રીતે સહાય કરીશ. તમે માની ન શકો એવી તાકાત ધરાવે છે આ ચોર. તમે કલ્પના પણ ન કરી શકો એવી સિદ્ધિઓ આની પાસે છે. ધારે તો એક સેકન્ડની અંદરમાં આકાશ પાતાલને એક કરી શકે છે આ વિદ્યાસિદ્ધ પુરુષ. અમને બધાને અનુભવ છે. હવે આવા ચોરની સાથે તમારે ખાંડાના ખેલ ખેલવા કોઈ સહેલા નથી. એની પાસે જાત જાતની તલવાર છે, જાત જાતની વિદ્યાઓ છે, જાત જાતના મંત્રો છે, વિશિષ્ટ વસ્તુઓ છે. કયા સમયે શું પ્રયોગ કરશે ખબર નહીં પડે. અને તમે તો કોઈ એવી વિદ્યાઓ સિદ્ધ પણ નથી કરી. ખેર, હું તમને સહાય જરૂર કરી શકીશ, પણ તમે મારા પતિ બનવાના છો, વીર પુરુષ છો, હું તમને સહાય જરૂર કરીશ. હવે ચંપકમાલા શું કરે છે, કેવી રીતે સહાય કરે છે, એટલી અદ્ભુત રીતે આ કથા આગળ વધે છે. પરમાત્મા મહાવીર સમવર્ષણની અંદરમાં ગૌતમ સ્વામીના સવાલની સામે આ કથા આખી બતાવી રહેલા છે કે આ યુવક શેના માટે આવેલો અને શું સવાલ પૂછીને ગયો. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.